ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિમાં સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન ગુજરાત રાજ્યના નાણામંત્રી અને સુરત મહાનગરના પ્રભારી શ્રી કનુભાઈ દેસાઈએ સુરત મહાનગર ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. સુરત શહેરમાં છેલ્લા 3 દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારના અનેક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. આ આકસ્મિક આપત્તિના સમયે નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને કોઈ પણ ગરીબ કે જરૂરિયાતમંદ પરિવાર ભૂખ્યો ન સૂવે તે માટે ભારતીય જનતા પાર્ટી હંમેશાની જેમ જનતાની પડખે ઊભી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ પાણી ભરાયેલા પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે અને જે વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોના ઘરની રસોઈ બંધ થઈ ગઈ છે અથવા લોકો ફસાયેલા છે તેવા તમામ પરિવારો માટે શુદ્ધ અને પૌષ્ટિક ભોજનના હજારો ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે આ કામગીરી દરમિયાન ગુજરાત રાજ્યના નાણામંત્રી અને સુરત મહાનગરના પ્રભારી શ્રી કનુભાઈ દેસાઈએ પણ સુરત મહાનગર ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના ઉત્સાહી કાર્યકર્તાઓ ઘૂંટણસમા પાણીમાં પણ જઈને જરૂરિયાતમંદોના ઘર સુધી ફૂડ પેકેટ્સ પહોંચાડી રહ્યા છે. જનસેવામાં સમર્પિત ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા અતિવૃષ્ટિમાં ઊભી થયેલી પરિસ્થિતિમાં સુરતના અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે જરૂરિયાતમંદ લોકોને રાહત સામગ્રી મળી રહે તે હેતુથી કાર્યાલય ખાતે ફૂડ પેકેટ, પૂરી સબ્જી, પાણીની બોટલની 5000 કીટ બનાવવામાં આવી રહી છે. સાથે બિસ્કીટ, વેફર, ચવાણું અને ગાંઠિયાના પેકેટ્સ પણ વિતરણ કરવામાં આવ્યા. ભાજપનો મંત્ર સેવા હી સંગઠનના સૂત્રને સાર્થક કરતા જનસેવામાં સમર્પિત ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા અતિવૃષ્ટિમાં ઊભી થયેલી પરિસ્થિતિમાં સુરતના અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે હંમેશા તત્પર રહે છે. બ્યુરો રિપોર્ટ A to Z ન્યૂઝ સુરત.